હેલો ફ્રેન્ડ્સ, યુ આર વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે અહીંયા સ્ટાફની ભરતી થઈ રહી છે અલગ અલગ માધ્યમમાં, એટલે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાં, એમ અલગ અલગ વિભાગમાં અહીંયા સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે. તો આ વિડીયોમાં આપણે જોઈએ કે તેના માટે વિષય અને વિભાગ શું રહેશે, તેના માટે શું લાયકાત રહેશે, કયા માધ્યમથી તમે અરજી કરી શકો છો અને તેની સમય મર્યાદા, અરજી કરવા માટે તેની સમય મર્યાદા શું રહેશે. વિગતે માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. શ્રી સુવાસિની વિદ્યા મંદિર બોટાદ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાં નોન ગ્રાન્ટેડ સ્ટાફ જોઈએ છે. અહીંયા વિભાગ અને વિષય આપેલા છે ને તે પ્રમાણે લાયકાત આપેલી છે. પહેલું છે પ્રાથમિક વિભાગ. પ્રાથમિક એમાં ધોરણ 1 થી 8માં લાયકાત રહેશે પીટીસી, BA, BEd, BSc, BEd. માધ્યમિક વિભાગમાં BA, MA, BEd, BSc, BEd. ઉચ્ચતર વિભાગ આર્ટ્સ કોમર્સ એમાં MA, BEd, MCom, BEd. કોમ્પ્યુટર એમાં PGDCA અને BCA. ડ્રાઈવર માટે એમાં 10 પાસ હેવી લાયસન્સ. તો આ પ્રમાણે અલગ અલગ વિભાગમાં અને વિષય પ્રમાણે અહીંયા લાયકાત, યોગ્ય લાયકાત આપેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ 10માં નીચેના સરનામે લાયક ઉમેદવારોએ રૂબરૂ અથવા રજિસ્ટર્ડ એડીથી અરજી કરવી તેમજ કવર ઉપર જગ્યા અંગેની વિગત દર્શાવવી. તો આમાં ભરતી થવા માટે, અરજી કરવા માટે તમારે રજિસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા અથવા રૂબરૂ અરજી કરવાની રહેશે. જે જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી તમામ સર્ટિફિકેટની ખરી નકલ તેમજ અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવી. લાયકાત તથા અનુભવના આધારે પગાર ધોરણ આપવામાં આવશે. અનુભવી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. નીચે અરજી મોકલવાનું સ્થળ આપેલું છે. આચાર્ય શ્રી સુવાસિની વિદ્યા મંદિર, ભાંભણ રોડ, નારાયણનગર, માતાવાડી પાસે, બોટાદ. તાલુકો અને જિલ્લો છે બોટાદ. પિનકોડ નંબર છે 364710. એ નીચે 2 ફોન નંબર આપેલા છે જેના દ્વારા તમે સંસ્થામાં કોન્ટેક્ટ કરી શકો છો અને આ ભરતી વિશે તમે વિગતે માહિતી પણ જાણી શકો છો. તો આ પ્રમાણે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે, જે રૂબરૂ અથવા રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે. સમય મર્યાદા આપેલી છે કે તમે જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.